ગુડ આફ્ટરનૂન માય ડિયર સ્ટુડન્ટ. આગળના વિડીયોની અંદર આપણે પૂરક વાચનનો અભ્યાસ કરી ચૂક્યા છીએ, જેમાં આપણો ટોપિક હતો કાબુલી. કાબુલી જે છે તેનો પાર્ટ 1 આપણે જોઈ ચૂક્યા છીએ અને આજે આપણે આ વિડીયોની અંદર પાર્ટ 2 જોવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળનો આપણો જે વિડીયો હતો પાર્ટ 1 નો કાબુલીનો, તેની અંદર આપણે ઘણી બધી ચર્ચા કરી ચૂક્યા છીએ કે આપણો જે આ ટેક્સ્ટ બુકની અંદર આપણને આપણા લેખક મહાદેવભાઈ દેસાઈ કેમ થયા, રવિન્દ્રનાથ ટાગોર કોણ છે, કાબુલી ક્યાં રહેતો હતો, તે શું ધંધો કરતો હતો, તેની બધી જ વિસ્તૃત સમજૂતી આપણે આગળના વિડીયોની અંદર મેળવી ચૂક્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સૌથી પહેલા સ્ટોરી આપણી જે છે તેની ટૂંકમાં માહિતી મેળવ્યા બાદ આપણે આપણી પાર્ટ 2 એટલે કે આપણે પાર્ટ 2 ની અંદર જે શબ્દાર્થ જોવાના છે અને પાર્ટ 2 નું જે વાંચન કરી અને આપણી જે સ્ટોરી છે તે સમજવાની છે, તેની આપણે ચર્ચા કરીશું. તો આપણે આગળના વિડીયોની અંદર જોયું હતું કે કાબુલી કોણ છે, તે ક્યાં રહે છે, તે શું ધંધો કરે છે, તે કેવી રીતે પોતાનું ગુજરાન ચલાવે છે, એ બધી વાત આપણે આગળના વિડીયોની અંદર કરી ચૂક્યા છીએ. કાબુલી જે છે એ પોતાના વતનથી દૂર પોતાની દીકરીને છોડીને બહાર જાય છે પૈસા કમાવા માટે, પોતાની રોજીરોટી ચલાવવા માટે. જે કાબુલી જે જગ્યા પર જાય છે ત્યાં એક મિની નામની દીકરી હોય છે. મિની નામની જે છોકરી છે તેની અંદર કાબુલી પોતાની દીકરીને જુએ છે. કાબુલી પોતાનું ગુજરાન ચલાવવા માટે શું કામ કરે છે તો કે તે સૂકો મેવો વેચે છે. સૂકો મેવો વેચી અને પોતાનું ગુજરાન ચલાવે છે. મિનીની સાથે તે વાતચીત કરે છે, મિનીને હસે છે, રમાડે છે અને એવી રીતે મિની જોડે પોતાનો ટાઈમ પસાર કરે છે. અમુક વર્ષો વીતી જાય છે. અચાનક એક દિવસ કાબુલીને સિપાહી પકડીને લઈ જાય છે. ત્યારે કાબુલી જ્યારે મિનીના ઘર આગળથી નીકળે છે ત્યારે મિની કાબુલીને બોલાવે છે કે કાબુલી કાબુલી આવ આવ. ત્યારે કાબુલી જે છે એ મિનીને એવું કહે છે કે હું સાસરે જઉં છું. અને મિની તેના મધર ફાધરને આ ક્વેશ્ચન આન્સર કરે છે, એટલે કે એમની સાથે સંવાદ કરે છે કે બાપુજી, આ કાબુલી જે છે એ હકીકતમાં સાસરે જાય છે. ત્યારે તેના જે મમ્મી પપ્પા હોય છે તે મિનીને સમજાવે છે કે કાબુલી ક્યાં જાય છે અને શું માટે સિપાહી તેને લઈ જાય છે. અમુક વર્ષો વીતી જાય છે અને ત્યાર પછી એકાએક એક માણસ મિનીનો જ્યારે મંડપ લગ્ન લેવાયા હોય ત્યારે મિનીના ઘરની અંદર જ્યારે મંડપ બાંધેલો હોય છે ત્યારે એકાએક એક ગરડો આદમી ત્યાં આવી પહોંચે છે. તેની ચહેરા પર કરચલીઓ પડી ગયેલી હોય છે અને તે એકદમ ઊંચો દેખાય છે. મિનીના પિતા બહાર બેઠેલા હોય છે તે આવો આદમી જુએ છે અને કાબુલી આ બધું જોઈને એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે. તે ચોંકી જાય છે કે આ બધું શું, મિની આટલી બધી મોટી થઈ ગઈ હશે. અને મિનીના પિતા જે છે એ કાબુલીને પૂછે છે કે તમે અહીંયા અલગ જગ્યા પર આવી ચડ્યા છો, તમે અહીંથી જતા રહો. કાબુલી ત્યાંથી ચાલ્યો જાય છે અને ફરી પાછો તે આવે છે અને મિનીના પિતા જે છે તેને પોતાના ખિસ્સામાં હાથ નાખી અને કાબુલી એક પેકેટ કાઢીને આપે છે અને એવું કહે છે કે આ મિનીને આપી દેજો. જ્યારે મિની નાની હતી ત્યારે કાબુલી જ્યારે મિનીના ઘેર આવતો ત્યારે મિનીને સૂકો મેવો જે વેચતો તેમાંથી એક પેકેટ તે મિનીને આપતો હતો. કાજુ બદામ પિસ્તા, જેને આપણે સૂકો મેવો કહીએ, તે આપણે આગળના વિડીયોની અંદર જોઈ ચૂક્યા છીએ. અને કાબુલી આપે છે મિનીના પિતાને આ પેકેટ અને એવું કહે છે કે આ મિનીને તમે આપી દેજો. ત્યારે મિનીના જે પિતા છે એ શું કરે છે, મિનીના પિતાને એવું લાગે છે કે કાબુલીને પૈસાની જરૂર છે. તો કાબુલી જે છે એ મિનીના પિતા કાબુલીને પૈસા આપે છે અને ત્યારે કાબુલી એવું કહે છે કે મારે પૈસાની જરૂર નથી, પરંતુ હું મિનીને આ પેકેટ આપવા માટે આવ્યો હતો. કાબુલી આટલું બોલી અને ચૂપ રહી જાય છે. ત્યારે મિનીના જે પિતા છે એ મિનીને બોલાવે છે. ત્યારે બૈરાઓ ના પાડે છે કે મિની નહીં આવી શકે. ત્યારે મિનીના પિતા પરાણે મિનીને નીચે લાવે છે, કાબુલીને મળાવે છે અને મિની કાબુલીના આશીર્વાદ લે છે અને મિની ત્યાંથી ચાલી જાય છે. પછી મિનીના જે પિતા છે એ કાબુલીને એવું કહે છે કે હવે તારી મિની પણ, એટલે કે તારી જે દીકરી છે એ પણ આટલી મોટી થઈ ગઈ હશે, તેને તારી જરૂર છે, તેથી તું ફરી તારા વતન જતો રહે. કાબુલીને મિનીના પિતા થોડા પૈસા આપે છે અને આવું કહે છે કે હવે તું તારા દેશ, તારા ગામ, વતન પાછો
જતો રહે. અને અહીં આપણી આ જે સ્ટોરી છે તેની આપણે ટૂંકમાં સમજૂતી મેળવી. હવે આપણે આ જે આપણી સ્ટોરી છે તેની અંદર પાર્ટ 2 નું આપણે વાંચન કરીશું અને સાથે સાથે તેના શબ્દાર્થ જોઈશું. એક દિવસ મિનીના બાપ પોથીમાંથી ડોકું કાઢી બારી આગળ જઈને જુએ છે તો મિની પેલા કાબુલીના ખોળામાં બેઠી બેઠી તેની દાઢી ખેંચતી હતી અને બંને વાતો કરતા હતા. મિની કહે, હે કાબુલી, તારી દાઢીના વાળ ધોળા અને મારા વાળ કાળા કેમ? આપણે આગળ સ્ટોરીની અંદર જોયું કે કાબુલી જે છે એ જ્યારે સૂકો મેવો વેચી અને પાછો ફરી આવે છે ત્યારે તે મિનીની સાથે રમત કરે છે, તેને રમાડે છે, વાતોચીતો કરે છે અને મિની અને કાબુલી વચ્ચે સંવાદ થાય છે. કાબુલી કહે, મિની મેં બુઢ્ઢા હો ગયા. સાથે સાથે આપણે તેના શબ્દાર્થ જોઈશું. બુઢ્ઢા એટલે ઘરડા. काबुली कहे, मिनी मैं बुढ़ा हो गया और तुम बच्ची. मिनी काबुलीનું ગુજરાતી સાંભળી ખડખડ હસે અને કહે, પણ કાબુલી, તારા થોડા વાળ ધોળા કેમ અને થોડા વાળ કાળા કેમ? તું થોડો બુઢ્ઢો અને થોડો બચ્ચા છે. મિની અને કાબુલી વચ્ચે સંવાદ થાય છે, થોડું હિન્દી અને ગુજરાતી મિક્સઅપ થાય છે અને મિની અને કાબુલી સાથે વાતો કરે છે, સંવાદ કરે છે અને આવી રીતે ટાઈમ પસાર કરે છે. સાથે સાથે આપણે તેના શબ્દાર્થ જોઈશું. ખડખડ હસે એટલે કે મોટેથી હસવું. ખડખડ હસે એટલે મોટેથી હસવું. બંને ખડખડ હસે છે. કાબુલી મિનીને એક હાથમાં ઉપાડે છે, બાથમાં લે છે અને મિનીના ખિસ્સામાં બદામ પિસ્તા ભરે છે. બીજે દિવસે મિનીને બાપે બોલાવી. મિની, બેટા આવ, આજે તને વાર્તા કહું. મિની કહે, ના બાપા, કાબુલી વાર્તા કહે છે તેવી તમને નહીં આવડે. મારે તમારી વાર્તા નથી સાંભળવી. બાપા ચૂપ રહ્યા. અહીં મિની જે છે તેના પિતા મિનીને બોલાવે છે કે મિની બેટા ચલ આવ, હું તને વાર્તા સંભળાવું. ત્યારે મિની ના પાડે છે કે ના બાપા, મારે તમારી પાસે વાર્તા નહીં સાંભળવી, પરંતુ હું કાબુલી પાસે વાર્તા સાંભળીશ. વળી એક દિવસ કાબુલી આવ્યો હતો અને મિનીને કાબુલી વાતો કરતા હતા. હવે કાબુલીને ગુજરાતી આવડી ગયું હતું. મિની કાબુલીને પૂછે, કાબુલી, તારા દેશમાં માણસ ઊંટ જેવા હોય છે? કાબુલી કહે, ના ના, મારા દેશમાં બચ્ચા બિલી જેવા હોય છે. મિની કહે, એટલે ઊંટના બચ્ચા બિલી જેવા હોય છે? કાબુલી હસે અને પૂછે, મિની, તને કોણે કહ્યું કે અમારા દેશના માણસ ઊંટ જેવા હોય છે? મિની કહે, કાલે અમારા ઘરની આગળથી ઊંટ જતું હતું. તેની બંને બાજુએ કોથળા હતા. તેવા જ કોથળા તારી ખાંધે છે. ખાંધ એટલે કે ખંભો. સાથે સાથે આપણે તેના શબ્દાર્થ જોઈશું. ખાંધ એટલે કે ખંભો. ખાંધ એટલે ખંભો. કાબુલી આ સાંભળી હસી પડ્યો અને મિનીને કહે, અમારા દેશમાં તો માણસ ઊંટને ખાંધે લઈને ચાલે એવા હોય છે. વળી મિની ખડખડ હસે અને કાબુલીની દાઢી ખેંચે. મિની અને કાબુલી વચ્ચે જે સંવાદ થાય છે, જે વાતો થાય છે, તેમાં મિની કાબુલી સાથે રમત કરે છે. ત્યારે શું કરે છે તો કે કાબુલીની જે દાઢી હોય છે તેના જે વાળ હોય છે તે ખેંચે છે. કાબુલીએ મિનીની સાથે ગમ્મત કરે. મિનીને પૂછે, મિની, તું સાસરે ક્યારે જઈશ? સાથે સાથે આપણે તેના શબ્દાર્થ જોઈશું. ગમ્મત કરે એટલે કે હસી મજાક કરે. મિનીના મનમાં કે સાસરા નામનું કોઈ ગામ હશે. અહીં મેં તમને આગળ સમજાવ્યું હતું કે સાસરું શું છે તે મિનીને ખબર નથી હોતી. મિનીને એવું છે કે સાસરું જે છે એ એક ગામનું નામ હશે, સાસરા નામનું કોઈ ગામ હશે. એટલે મિની પૂછે, હે કાબુલી, સાસરામાં તારા દેશની જેમ દ્રાક્ષના વેલા હોય ખરા?
તો તેની ઉપરથી આપણે ધરાઈને દ્રાક્ષ ખાઈએ. સાસરામાં તારા દેશના જેવા પહાડ હોય ખરા? તો તેની ઉપરથી બરફ જેવું ઠંડુ પાણી ખળખળ વહી જતું હોય અને આપણે ધરાઈને પીએ. કાબુલી કહે, ના, મેં તને મારા દેશની વાત કહી છે. તેઓ તે દેશ નથી, ત્યાં તો સવાર સાંજ ચક્કી પીસના પડે અને પાણી નિકાલના પડે અને સાંજે જાડી મોટી રોટી મિલે. કાબુલી મિનીને સમજાવે છે કે સાસુ શું છે કે ત્યાં આપણે ઘરની અંદર જેટલી સુખ સુવિધાઓ હોય છે તેવી તમને લોકોને નથી મળતી. મળે છે પણ ઓછી મળે છે. ત્યાં જઈને તમારે એમ કે પહેલાના સમયની અંદર એવું હતું, અત્યારે તો એવું નથી. એટલે કાબુલી આ સ્ટોરીની અંદર મિનીને એવું કહે છે કે ત્યાં જઈને ચક્કી પીસના પડે, એટલે કે આપણે જે ઘંટીની અંદર લોટ દળીએ છીએ તેવી રીતે પહેલાના સમયની અંદર હાથથી ઘંટલાથી જે લોટ દળવામાં આવતો હતો તેની આપણને વાત કરવામાં આવી છે અને પાણી ભરવું પડે છે. અહીં સાથે સાથે તેના શબ્દાર્થ જોઈશું. ચક્કી પીસના એટલે કે ઘંટીએ દળવું, ચક્કી પીસના. ઘંટી દળવું, ઘંટીથી આપણે જે દળીએ તેની વાત અહીં કરવામાં આવી છે. મિની કહે, એવે સાસરે કોણ જાય? તું જઈશ કાબુલી? મિનીના બાપને હવે લાગતું હતું કે મિની હાથમાંથી ગઈ. મિનીની માને લાગતું હતું કે આ કાબુલી એક દિવસ છોકરીને ઉપાડી જશે, પણ કાબુલીની સાથે છોકરીને ખૂબ ગમત આવે. તે મા બાપ બંનેને ગમે એટલે કાબુલી આવે ત્યારે તેની ઉપર નજર રાખે, પણ એને આવવાની ના કદી ના કહે. પણ મિનીની કાબુલી લઈ જાય તે પહેલા એક દિવસ તેના ઘર પાસેથી સિપાઈ કાબુલીને લઈને જતા હતા. મિનીને એ જોઈને બૂમ પાડી, કાબુલી કાબુલી આવ આવ. કાબુલી હસીને હાથ ઊંચા કરી હાથકડી બતાવી કહ્યું, ના મિની, હું તો સાસરે જઉં છું. મિનીએ બાપાને પૂછ્યું, કાબુલીને સાસરે કેમ લઈ જાય છે? મિનીના બાપે કહ્યું, કાબુલીએ કોઈને છરી મારી એટલે સિપાઈ એને પકડી જાય છે. મિની કહે, નાના બાપા, કાબુલી કોઈને છરી મારે નહીં. સિપાઈ એને ક્યાં લઈ જશે? ત્યાં એને સિપાઈ છરી મારશે. બાપા કહે, ના, છરી નહીં મારે, પણ ઘંટીએ દળાવશે, પાણી કઢાવશે, ખૂબ કામ કરાવશે અને જાડી રોટી ખાવા આપશે. મિની કહે, હે બાપા, એવું તો સાસરામાં હોય છે. એમ કાબુલી કહેતો હતો. એને સિપાઈ સાસરે લઈ ગયા. મિનીના બાપ અને માં ખડખડ હસ્યા. ના બહેન ના, એને કેદમાં લઈ ગયા, જેલમાં લઈ ગયા. એ વાતને 7 વર્ષ વહી ગયા. મિનીના લગ્ન લેવાયા. આંગણામાં મોટો માંડવો બંધાયો હતો. ચોકમાં મોટા સાથિયા પુરાયા હતા. ગામડામાંથી સારા ઢોલીઓ અને શરણાઈ વાદક આવ્યા હતા. તેઓ મધુરી શરણાઈ વગાડી રહ્યા હતા. મિની ઘર છોડીને સાસરે જવાની હતી એટલે તેના બાપના દિલમાં દુઃખ માતું ન હતું. તેવામાં મેલા ઘેલા કપડાવાળો ઊંચો પહાડ જેવો લાગતો પણ ગાલ ઉપર અને કપાળ પર કરચડી પડે એક માણસ દરવાજો ઉગાડી અંદર આવ્યો. મિનીના બાપ અને એને તરત તો ન ઓળખી શક્યા, પણ જરા ધારીને જોતા જણાયું કે એ તો પેલો કાબુલી હતો. મિનીના બાપને થયું કે આવે મંગળ દહાડે આ ખૂનીનું મોં ક્યાંથી જોયું? પણ પેલાએ તો પૂછ્યું, મિની ક્યાં છે? મિનીના બાપે ઝટ જવાબ દીધો, મિની અહીં નથી. તને બીજી કોઈ મિનીના બાપને આગલા દિવસો યાદ આવ્યા. કાબુલીને પાછો બોલાવવાનું તેને મન થયું. ત્યાં તો કાબુલી જ પાછો આવ્યો. ખિસ્સામાંથી એક પડીકું કાઢ્યું, બદામ પિસ્તા અને દ્રાક્ષ. તે બિચારો કોઈ બીજા કાબુલી પાસેથી માંગી લાવ્યો હતો. તેના મનમાં કે મિનીને તો 10 વર્ષ ઉપર હતી એવડી જ હશે. તેની આંખમાં પાણી આવ્યું. તેણે કહ્યું, વારું સાહેબ, મિની ન હોય તો મિનીને આટલા બદામ પિસ્તા અને દ્રાક્ષ તો આપજો. મિનીના બાપને દયા આવી. કાબુલી જેલમાંથી છૂટીને આવ્યો છે, એને બિચારાને પૈસાની જરૂર હશે. એમ મિનીને પેલું પડીકું લઈ પૈસા આપવા કાઢ્યા. કાબુલીની આંખમાંથી આંસુની ધારા ચાલી. ઘડીક પછી શાંત થઈ. તેણે કહ્યું, માફ કરો સાહેબ, પૈસા માટે હું નથી આવ્યો. દેશમાં તમારી મિની જેવી જ મને એક દીકરી છે. તમારી દીકરીને જોઈને હું મારી દીકરીને જોતો હોઉં એમ હરખાઉં છું. એમ કહીને પોતાના ચોર ખિસ્સામાંથી એક કરચલી પડેલો કાગળ કાઢ્યો ને જમીન ઉપર મૂકીને તેની ગળી ઉકેલી મિનીના બાપ આગળ ધરી. કાગળ ઉપર કાબુલી
ની દીકરીના કુંબળી આંગળીઓવાળા હાથની શાહીને રંગીને પાડેલી છાપ હતી. મિનીનો બાપ આ જોઈ સડક થઈ ગયો. સડક એટલે કે એકદમ વિચારમાં આપણે થોડી વાર પડી જઈએ છીએ, તેને આપણે સડક કહીશું. પોતે મોટો પંડિત હતો તે ભૂલી ગયો. મોટો પૈસાદાર મહેલમાં રહેનાર હતો તે ભૂલી ગયો અને તેના મનમાં થયું, આ એ મારા જેવો બાપ છે. તરત મિનીને એના બાપે બોલાવી. પીઠી ચોળેલી, ઘરેણાં પહેરેલી, મોટી ઊંચી થયેલી મિનીને કાબુલીની આગળ કેમ લવાય? ઘરમાંથી બૈરાઓ ના પાડી, પણ એના બાપ એને ખેંચી લઈ આવ્યા. તેમણે કહ્યું, મિની ઓળખે છે તને? કિસમિસ બદામ ખવડાવનાર કાબુલી કાકાને પગે લાગ અને તેના આશીર્વાદ મેળવ. કાબુલી તો આટલી મોટી મિનીને જોઈને આભો જ બની ગયો. હવે તેને એકાએક યાદ આવ્યું કે પોતાની દીકરી પણ એટલી મોટી થઈ ગઈ હશે. એના મનમાં એક લાગણી આવી અને ગઈ. જેમ તેમ શાંત થઈ બોલ્યા, મિની સાસરે જાય છે? બેટા સુખી થજે. મિની તો કશું બોલી જ નહીં શકી. દૂરથી પગે લાગીને ચાલી ગઈ. મિનીના બાપે કબાટમાંથી નોટો કાઢીને પેલા કાબુલીના ખિસ્સામાં ઘાલીને કહ્યું, ભાઈ તું આજે ભલે આવ્યો, આ પૈસા લે અને તારા ઘર ભેગો થા. તારી મિનીએ તારી રાહ જોતી હશે. તેને મળીને આશીર્વાદ દેજે કે મારી મિની સુખી થાય. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં આજે આપણો વિડીયો છે તેની આપણે પાઠનું વાંચન કર્યું, સમજૂતી મેળવી અને સાથે સાથે તેના શબ્દાર્થ જોયા. હવે આપણે એક શબ્દાર્થ જોડે જોડે જોઈએ કે ખૂની એટલે કે હત્યારું. ખૂની એટલે હત્યારું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે આપણું જે પાર્ટ 2 હતું તેની સમજૂતી મેળવી, પાઠનું વાંચન કર્યું, તેના શબ્દાર્થ જોયા. હવે સાથે સાથે આપણે તેના રૂઢિપ્રયોગ પણ જોઈ લઈશું. દિલમાં દુઃખ થવું. દિલમાં દુઃખ થવું એટલે ખૂબ દુઃખી થવું. ખૂબ દુઃખી થવું. ત્યાર પછીનું મોં પડી જવું એટલે ઉદાસ થઈ જવું. મોં પડી જવું એટલે ઉદાસ થઈ જવું. ત્યાર પછી છે સડક થઈ જવું. એટલે સ્તબ્ધ થઈ જવું. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં રૂઢિપ્રયોગ જોયા. હવે આપણે જે રૂઢિપ્રયોગની અંદર આ જે વાક્યો છે તેની સમજૂતી આપણે આગળ લાઈવ સેશનની અંદર મેળવીશું. અને આશા રાખું છું આજે આપણે જે કાબુલી સ્ટોરી આપણે ભણ્યા તે તમને ઇઝીલી સમજાઈ ગઈ હશે. થેન્ક યુ.